ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ચાલો પહેલો વિડીયો જોઈ લીધો હશે અને એ પ્રમાણે કામ કરી નાખ્યું હશે. હવે આ એક 110 નંબરના પેજ પર ટ્રાય ધીસ આપ્યું છે. એની અંદર પણ 3 આકૃતિ આપી છે અને એ 3 આકૃતિમાં આપણે જોવાનું છે કે ઇઝ એલ પેરેલલ એમ, એલ સમાંતર એમ છે અને જો હા તો કેમ, એનું 3 કારણ આપવાનું છે. અને ત્રીજી આકૃતિમાં એ લોકોએ આપી જ દીધું છે એલ સમાંતર એમ, એલ પેરેલલ એમ છે. વોટ ઇઝ એંગલ એક્સ, એક્સનું માપ શોધવાનું છે. તો આ 3 આકૃતિની મેં આગળના વિડીયોમાં વાત કરી તેમ પહેલાં આકૃતિ દોરવાની, ફિગર ડ્રો કરો તમારી નોટમાં અને ત્યાર પછી મારા ફોટોકોપીમાં જે દાખલા ગણીને આપ્યા હોય, પદ્ધતિ હોય તે તમારે ગણવાની છે. ચાલો તો પહેલાંમાં આપણે વિચારીએ એલ સમાંતર એમ છે. આ 50-50 અંશના બે ખૂણા આપણને હિન્ટ માટે આપ્યા છે કે આ ખૂણાનું માપ 50 અંશ છે, આ ખૂણાનું માપ 50 અંશ છે. તો આ કયા ખૂણા છે એ પહેલાં તો આપણે વિચારીને લખવું પડે. તો આ અંદરના ખૂણા છે અને તે પણ યુગ્મ કોણ છે. અંતઃ યુગ્મ કોણ એટલે કે ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ, અને તે કેવા છે પાછા? સરખા છે. એટલે સરખા હોય તો આ બંને બાજુ, આ બંને રેખાઓ જે છે એલ અને એમ, તે શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે પહેલુંમાં હા આવે, હા એલ સમાંતર એમ છે. અને કેમ? કારણ કે અંતઃયુગ્મ કોણોના માપ કેવા છે? સરખા છે. જુઓ આપણે કેવી રીતે લખીશું નોટમાં, ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ. બરાબર ને? ઓલ્ટરનેટ એંગલ છે ને, ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ, અથવા તો તમે ઇન્ટિરિયર લખો તો પણ ચાલે. ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ 50 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી ધસ એલ પેરેલલ એમ. ખ્યાલ આવે છે? બસ આટલું જ લખવાનું છે. ચાલો હવે બીજી આકૃતિમાં જાઓ તમે. આ ખૂણાનું માપ 50 અંશ અને આ ખૂણાનું માપ 130 અંશ આપેલું છે. 50 ડિગ્રી 130 ડિગ્રી. પણ તમે જોશો આપણે આટલા બધા ભણ્યા ખૂણાઓની જોડ, એની અંદર આ ખૂણાને આ ખૂણાની વચ્ચે કોઈ સંબંધ નથી. તમારે ક્યાંથી ક્યાં જવું પડે ખબર? મેં તમને પહેલા વિડીયોમાં એવું પણ કહ્યું કે તમે એક સિવાય પણ બીજી ઘણી બધી રીતે દાખલાને ગણી શકો છો. તમે આ 50 અંશના ખૂણા પરથી અહીંયા આવી શકો બાજુમાં. કેવી રીતે આવી શકો? કારણ કે આ ખૂણો અને આ ખૂણો એ લિનિયર પેર કહેવાય. આ ખૂણા પરથી તમે અહીંયા આવી શકો છો. કઈ રીતે આવી શકો? કારણ કે આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કહેવાય. બરાબર? તમે પછી આ 50 અંશનો ખૂણો હોય તેની પરથી આની પર પણ આવી શકો. આ લિનિયર પેર કહેવાય. આ 50 અંશ પરથી આની પર પણ આવી શકો. આ કયો ખૂણો કહેવાય? 50. અને અહીંયા પણ જો હું 50 લખું તો કયો ખૂણો કહેવાય? એ અત્યારે આની અંદર કર્યો તેવો ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ. બરાબર ને? તો આમ ઘણી બધી રીતે આ થઈ શકે છે. તેમાંથી એક જોઈ લો. ધારો કે આ 50 અંશ છે તો અહીંનો આ ખૂણો કેટલા અંશનો થાય? ટ્રાન્સવર્સલની સેમ સાઈડ પર આ છે ને 50 અંશનો ખૂણો અને એની આ બાજુનો, એટલે સેમ સાઈડ પર, ટ્રાન્સવર્સલની સેમ સાઈડ પર આવેલા બે ખૂણા, અને તે સપ્લિમેન્ટરી હોય. એટલે સપ્લિમેન્ટરી હોય એટલે એનો સરવાળો કેટલો આવે? 180 અંશ. હવે આ જો 50 અંશનો થયો તો આ કેટલા અંશનો થયો? 130 અંશનો થયો. બરાબર ને? તો આ 130 અંશનો થાય અને આ 130 અંશનો થાય. તો આ બે ખૂણા કયા છે? વર્ટિકલી ઓપોઝિટ એંગલ. આ બે ખૂણા કયા છે? વર્ટિકલી ઓપોઝિટ એંગલ કેવા હોય? ઇક્વલ હોય. એટલે આ જો 130 ડિગ્રી હોય તો આ પણ 130 ડિગ્રીનો આપેલો છે. એટલે આ બે રેખાઓ કેવી છે? એલ સમાંતર એમ, એલ પેરેલલ એમ છે. ખ્યાલ આવી ગયો? જો મેં અહીંયા લખ્યું છે એલ પેરેલલ એમ એઝ પેર ઓફ ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ધ ટ્રાન્સવર્સલ. છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો એ કેવા હોય? સપ્લિમેન્ટરી, એટલે કે પૂરક કોણ હોય. એટલે એક્સનું માપ તમને એક્સ અંદર આપ્યું નથી. તમે શોધવા બેસો કે એક્સ ક્યાં છે? એક્સ જેવું તો કંઈ આપ્યું નથી. પણ જે ખૂણો આપણને જરૂરી છે અને તેનું નામ નથી આપ્યું, એને માટે મેં લખ્યું છે એક્સ બરાબર 130 અંશ. હવે વર્ટિકલી ઓપોઝિટ સાઈડ પર પણ 130 અંશ આપ્યું છે. એટલે 50 અને 130નો સરવાળો 180 અંશ થાય. એટલે આપણી આ બે રેખાઓ કેવી કહેવાય? એલ સમાંતર એમ કહેવાય. બરાબર છે? ચલો હવે ચોપડીમાં જુઓ ત્રીજી આકૃતિ. એલ સમાંતર એમ આપેલું જ છે. આ ધ્યાન રાખજો. એલ સમાંતર એમ છે તો 70 અને એક્સ એ બે ખૂણાનો સંબંધ કયો? છેદિકાની એક જ બાજુના ટ્રાન્સવર્સલની સેમ સાઈડ પરના ઇન્ટિરિયર એંગલ. બરાબર?
તો છેદિકાની એક જ બાજુના જે અંતઃકોણો છે એમાં પણ એક્સનું માપ આપણે શોધવાનું છે. તો આ ખૂણા કેવા હોય? સપ્લિમેન્ટરી હોય ને. સપ્લિમેન્ટરી હોય એટલે એનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. 180 ડિગ્રીમાં પણ એક ખૂણાનું માપ 70 ડિગ્રી આપ્યું છે, તો બીજા ખૂણાનું માપ આપણને આપોઆપ મળી જાય 110. 180માંથી 70 બાદ કરો એટલે 110 અંશ આવી જાય. આમ એક્સનું માપ કેટલું આવે? 110 અંશ. જુઓ, L and M are parallel and T is a transversal. The sum of interior angles on the same side of the transversal is 180 degree. એટલે એક્સનું માપ આપણને મળી જાય 180 અંશમાંથી બાદ કરો 70 અંશ એટલે આવી ગયા 110 અંશ. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે આના પરથી જઈશું એક્સરસાઇઝ 5.2. 5.2માં શું છે? ક્વેશ્ચન નંબર 1 તે જુઓ. આમાં આપણે પ્રોપર્ટી લખવાની છે. સ્ટેટ ધ પ્રોપર્ટી ધેટ ઇઝ યુઝડ ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. આ 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. પહેલું છે એ સમાંતર બી. એ અને બી સમાંતર રેખાઓ છે. ધેન એંગલ 1 ઇક્વલ એંગલ 5. આ 1 નંબર અને 5 નંબરનો ખૂણો સરખો છે, પણ આપણે આ લખ્યું છે ને 1 અને 5 નંબરનો ખૂણો સરખો, તો એનું પ્રોપર્ટી છે, એનો ગુણધર્મ. પ્રોપર્ટી એટલે શું? ગુણધર્મ. અને આપણે બીજી રીતે કહીએ તો ખૂણાઓની જોડને આમાં ઓળખવાની છે. તો તમે જુઓ 1 નંબર અને 5 નંબરનો ખૂણો કયો કહેવાશે? યાદ આવ્યું? આટલું બોલી એમાં 1 નંબર પછી 4 નંબર છોડી દેવાનો, પછી 5 નંબર આવે એટલે 1 નંબર અને 5 નંબરનો ખૂણો એ કોરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય. ખ્યાલ આવે છે? જુઓ, પહેલામાં ઇફ 2 પેરેલલ લાઇન્સ આર ઇન્ટરસેક્ટ બાય અ ટ્રાન્સવર્સલ. એનો મતલબ શું થયો? આ હું આખો નિયમ લખું છું. જ્યારે બે સમાંતર રેખાઓ 2 પેરેલલ લાઇન્સ સમાંતર રેખાઓ ઇન્ટરસેક્ટ, જ્યારે કોઈ છેદિકા દ્વારા છેદાતી હોય, ધેન કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ. કોરસ્પોન્ડિંગ એંગલ્સ પેલા 1 અને 5 નંબર બતાવ્યા ને સરખા, એ કયા છે? કોરસ્પોન્ડિંગ એંગલ્સ છે અને તે સરખા છે. આમાં આ નિયમનો ઉપયોગ થયેલો છે. ચાલો હવે બીજામાં શું છે તે જોઈએ. 4 નંબર અને 6 નંબર સરખા છે. 4 નંબર અને 6 નંબર સરખા છે. ધેન એ પેરેલલ બી. બોલો, 4 નંબર અને 6 નંબર એ કયા ખૂણા છે? ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ. ખ્યાલ આવી ગયો? એ સરખા છે એટલે આપણે આ ખૂણાની જોડ પકડવાની છે. જો એને લખાય કેવી રીતે? ઇફ 2 ગિવન લાઇન્સ આર ઇન્ટરસેક્ટ બાય અ ટ્રાન્સવર્સલ. આ તો બંને બધામાં સરખું જ છે. જ્યારે બે રેખાઓ કોઈ છેદિકા વડે છેદાતી હોય, સચ ડેટ ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ્સ, એટલે કે અંતઃયુગ્મ કોણ, ઇન્ટિરિયર ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ, ધેન ધ લાઇન્સ આર પેરેલલ. ત્યારે તે રેખાઓ કેવી થશે? સમાંતર રેખાઓ થશે. આ એનો ગુણધર્મ કહેવાય, નિયમ કહેવાય. હવે ઇફ 4 + 5, 4 અને 5 નંબરનો ખૂણો શોધો. એંગલ 4 એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ધેન એ પેરેલલ બી. 4 ને 5 નંબરનો ખૂણો કયા આવ્યા? 3 જ ખૂણા છે. વારાફરતી એને એ જ ખૂણાઓના નામ આવે છે. આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે, એનો સરવાળો 180 અંશ થઈ ગયો એટલે એ બંને રેખાઓ કેવી કહેવાય? સમાંતર રેખાઓ છે. જુઓ, ઇફ 2 ગિવન લાઇન્સ આર ઇન્ટરસેક્ટ બાય અ ટ્રાન્સવર્સલ સચ ધેટ ધ સમ ઓફ 180 અંશ સરવાળો થાય ને, ધ સમ ઓફ ધ ઇન્ટિરિયર એંગલ્સ. કોનો સરવાળો? ઇન્ટિરિયર એંગલ્સનો. ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ધ ટ્રાન્સવર્સલ ઇઝ 180. ધેન ધ લાઇન્સ આર ઇક્વલ. બરાબર છે? ચાલો, એટલે આ પ્રમાણે તમારો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. હવે બીજામાં જુઓ, આ આકૃતિ આપી છે ને તેમાં આઈડેન્ટિફાઈ કરવાનું છે, ઓળખવાનું છે. શું ઓળખવાનું છે? 4 વસ્તુ ઓળખવાની છે. પહેલું, ધ પેર્સ ઓફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ. ચલો હવે તો ફટાફટ તમને લોકોને આવડવું જોઈએ. હું જવાબ નહીં બોલું ને તો પણ તમને આવડવું જોઈએ. ખાલી એંગલના નંબર જ તમારે પાડવાના છે. બોલો, કોરસ્પોન્ડિંગ એંગલ્સ 4 પેર આપણને મળશે. જો હું બોલું છું એંગલ 1 એંગલ 5, ફટાફટ. બીજી પેર વિચારો, એંગલ 2 એંગલ 6. ત્રીજી એંગલ વિચારો, ત્રીજી પેર એંગલ 4 એંગલ 8 અને ચોથી એંગલ 3 એંગલ 7. યાદ આવી ગઈ? આ છે કોરસ્પોન્ડિંગ એંગલ્સ. આવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જો નંબર નહીં હોય અને નામ આપ્યા હોય તો આપણે ખૂણાઓના નામ પણ આપવા પડે. ચાલો બીજું, ધ પેર્સ ઓફ ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. ઓલ્ટરનેટ
અને ઇન્ટિરિયર એંગલ્સ. તો એની આપણને 2 પેર મળશે. એમાંની પહેલી પેર હું બોલું છું એંગલ 2 એંગલ 8 અને બીજી પેર કઈ આવશે એંગલ 3 એંગલ 5. ખ્યાલ આવે છે આ વસ્તુ, બરાબર ને? અને શું કહેવાય ધ પેર ઓફ ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. ચાલો બીજું છે ધ પેર ઓફ ઇન્ટિરિયર એંગલ્સ ઓન ધ સેમ સાઇડ ઓફ ધ ટ્રાન્સવર્સલ. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. પહેલી પેર એની પણ 2 પેર મળશે. ફર્સ્ટ પેર એંગલ 2 એંગલ 5 એન્ડ સેકન્ડ પેર એંગલ 3 એંગલ 8. ખ્યાલ આવે છે? અને બીજું શું છે, ચોથું શું પૂછ્યું છે ધ વર્ટિકલી ઓપોઝિટ એંગલ. વર્ટિકલી ઓપોઝિટ એંગલ કેટલા આવશે જો હું બોલું આ 4 છે ને તેમાંથી 2 પેર, આ 4 છે એમાંથી 2 પેર, એટલે ટોટલ આપણને 4 પેર મળશે. જુઓ વર્ટિકલી ઓપોઝિટ એંગલ એક પેર બોલું એંગલ 1 એંગલ 3 અને વર્ટિકલી ઓપોઝિટ એંગલ કહેવાય એંગલ 2 એંગલ 4, બરાબર 2 પેર થઈ. ત્રીજી પેર એંગલ 5 એંગલ 7 અને એંગલ 6 એંગલ 8. તો આ પ્રમાણે તમારો બીજો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. હવે જુઓ પ્રશ્ન નંબર 3. આ ફિગરની અંદર P અને Q સમાંતર છે. આ 2 રેખાઓ છે ને એ 2 રેખાઓ કેવી છે સમાંતર છે. ફાઇન્ડ ધ અનનોન એંગલ્સ. ચાલો આની અંદર જે અનનોન એટલે કે આપણને જે ખબર નથી ABCDEF આ બધા જ ખૂણાનું માપ આપણને ખબર નથી, તો એ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. બોલો 125 છે ને, પહેલાં હું તમને આખો ચોપડીમાં સમજાવી દઉં પછી નોટમાં સમજાવું છું. જુઓ 125 ખૂણો છે ને તે અને E એ બંને કયા ખૂણા દેખાય છે. અત્યારે આ બધી વસ્તુ ભૂલી જાઉં. જુઓ મેં ઢાંકી દીધી છે. હવે જુઓ 125 અને E આ બંને છે ને પાસેના ખૂણા એટલે લિનિયર પેર છે. લિનિયર પેર રૈખિક જોડ, એ બંનેનો સરવાળો 180 થાય એટલે Eનું માપ મળશે 55. કઈ રીતે 55 આવે 180માંથી 125 બાદ કરો એટલે આવી ગયા 55. ચાલો એક ખૂણાનું માપ મળી ગયું 55. હવે E પરથી તમે F પર આવો તો E અને F એ વર્ટિકલી ઓપોઝિટ એંગલ છે, તો Fનું માપ કેટલું આવે 55. Eનું માપ 55 છે એટલે Fનું માપ પણ 55. હવે આ F જો 55 હોય તો એની સાથે Aનું માપ મળે, કારણ કે F અને A કયા ખૂણા છે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ F અને A. તો Fનું માપ જો 55 હોય તો Aનું માપ પણ 55 હોય, બરાબર. A 55 તો એની પરથી C મળે, એ પણ 55 કારણ કે એ પાછા વર્ટિકલી ઓપોઝિટ એંગલ આવ્યા. C મળે તો એની બાજુમાં B મળે કારણ કે C અને B એ પાછા લિનિયર પેર આવ્યા. B મળે તો D મળે કારણ કે B અને D પાછા વર્ટિકલી ઓપોઝિટ એંગલ આવે છે. તો આ પ્રમાણે દાખલો તૈયાર થાય. પણ મેં તમને આગળના વિડીયોમાં કહ્યું તેમ આ તો એક મેથડ છે. તમે E પરથી ડાયરેક્ટ A પર જઈ શકો છો. કેમ A પર જવાય? કારણ કે E અને A એ બંને કોરસ્પોન્ડિંગ એંગલ્સ છે. ખ્યાલ આવે છે? A પરથી તમે B પર જઈ શકો છો. A અને B એ લિનિયર પેર છે. એટલે મેં જેમ ગણાવ્યું તેમ જ તમારે ગણવાની જરૂર નથી, પણ પરીક્ષામાં બહુ ગપ્પા પણ નહીં મારવાના. એ એંગલ બનતા હોવા જોઈએ વ્યવસ્થિત, એના નામ વ્યવસ્થિત અપાયેલા હોવા જોઈએ. ચલો હવે હું તમને નોટમાં બતાવી દઉં. જુઓ નોટમાં કઈ રીત કરી છે. E વત્તા 125 બરાબર 180, બરાબર. લિનિયર પેરા સૌથી પહેલાં મેં સમજાવેલું તે તમારે સ્વાધ્યાય 5.2 કરવા બેસો ત્યારે એક એક આકૃતિ દોરવાની જ છે. આ હું ફરી ફરીને કહું છું. એટલે Eનું માપ આવી જશે 55. E 55 તો F પણ આવી ગયો 55 વર્ટિકલી ઓપોઝિટ એંગલ. ચાલો અહીંયા સુધી આપણને 2 ખૂણા મળી ગયા E અને F. હવે પેલું કોરસ્પોન્ડિંગ એંગલ્સ પર ગયા છે. જુઓ A પરથી E પર એટલે Aનું માપ 55 આપણને મળી જાય કારણ કે A અને E શું છે કોરસ્પોન્ડિંગ એંગલ્સ. હવે એનું માપ જો 55 મળ્યું તો એની બાજુમાં B છે એનું માપ પણ મળી જાય છે 125. હવે આમાં મેં કારણ જુદું આપ્યું છે, પણ A અને Bનો સંબંધ તમે બતાવો તો એ આવશે લિનિયર પેર, બરાબર છે. પછી B અને C પણ લિનિયર પેર છે એટલે A અને B પરથી Bનું માપ મળી જાય 125. હવે B અને C તો એ પણ પાછી લિનિયર પેર થઈ. B અને C લિનિયર પેર હોય તો Cનું માપ આ પ્રમાણે આપણને 55 ડિગ્રી મળે. તમે જોયું હશે આટલા દાખલાની અંદર કે 2 જ માપ આવે છે, ક્યાં 55 આવે છે, ક્યાં 125 આવે છે. એટલે ભલે ગમે તેટલા ખૂણાઓ પણ શોધવાના હોય, નિયમો એકના એક છે એટલે આપણે બાદબાકી કરી રાખવાની વ્યવસ્થિત, તે જ વારાફરતી આવશે. ચાલો હવે B અને D પાછા સરખા, કારણ કે B અને D એ વર્ટિકલી ઓપોઝિટ એંગલ એટલે B અને Dનું માપ થઈ જાય
125 તો આ પ્રમાણે આપણને બધા ખૂણાના માપ મળી જાય છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 4. ચોપડીમાં જુઓ. ચોપડીમાં આપેલું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ ઇન ઈચ ઓફ ધ ફોલોઈંગ ફિગર. 2 ફિગર આપી છે, તેમાં આપણે એક્સનું માપ શોધવાનું છે. હવે 110 અને x એની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, પણ તમે 110 પરથી બાજુમાં જઈ શકો. 110 પરથી બાજુમાં જાય તો કઈ પેર આવે? લિનિયર પેર આવે. 110 પરથી તમે અહીંયા જઈ શકો, કઈ પેર આવે? કોરસ્પોન્ડિંગ એંગલ આવે. તો આ હોય, અહીંયા હોય, તેની પરથી પણ તમે એક્સ પર આવી શકો, અને અહીંયા હોય તો અહીંયા પરથી પણ તમે એક્સ પર આવી શકો છો. અથવા તો ત્રીજી રીત, તમે 110 પરથી આ ખૂણા પર પણ આવી શકો. 110થી અહીંયા આવો ને તો અહીંયાથી આ એ કયું કહેવાય? અંતઃયુગ્મ કોણ કહેવાય. એટલે આ પ્રમાણે ઘણી બધી રીત છે. હું ફક્ત તમને એક રીત જણાવું છું. જુઓ ચોપડીની અંદર જે ખૂણાનું માપ મને જરૂરી હતું ને તેને માટે મેં એ ધારી લીધું છે. જુઓ 110 અને એનો સરવાળો 180 થાય, કારણ કે આ શું છે? લિનિયર પેર છે, બાજુના. એટલે એનું માપ તમને મળી ગયું 70°. 180°માંથી 10 બાદ કરો એટલે 70° આવી ગયા. હવે એ અને એક્સ તો ખબર પડી ગઈ ને. એ 70° આવ્યો તો એક્સ પણ 70° આવ્યો. કેમ? ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ. ખ્યાલ આવી ગયો? આમ તમને એક્સનું માપ આરામથી મળી જાય 70°. ચાલો એની બીજી ફિગર જોઈ લો. બીજી ફિગરમાં શું કરવાનું છે? એક્સનું માપ આપ્યું છે તે તમને ઇઝીલી મળી જશે. હવે તમને એમ થાય કે આમાં 80°ના ખૂણાનું માપ શું કામ આપ્યું હશે, જ્યારે 100° પરથી ડાયરેક્ટ જ તમે એક્સ પર જઈ શકો છો. બોલો એક્સનું માપ કેટલું આવે? 100° જ આવવાનું. કેમ 100° આવે? કારણ કે 100° અને એક્સ એટલે કોરસ્પોન્ડિંગ એંગલ થઈ ગયા ને. એટલે તમારે આ 80ની જરૂર જ નથી. બરાબર? ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે પણ અમુક વખતે આવું માપ આપેલું હોય જે જરૂરી નથી. તો આની અંદર આવશે કોરસ્પોન્ડિંગ એંગલ્સ આર ઇક્વલ, સો એંગલ એક્સ ઇઝ ઇક્વલ ટુ 100°. ચાલો ક્વેશ્ચન નંબર 5 ચોપડીમાં જુઓ. આવી એક આકૃતિ આપી છે. આકૃતિમાં છે ને શું કીધેલું છે? ઇન ધ ગિવન ફિગર ધ આર્મ ઓફ 2 એંગલ્સ આર પેરેલલ. અહીંયા 2 એંગલ આપ્યા છે. એંગલ ABC દેખાય છે? ABC એનું એક આર્મ છે, આર્મ BA. બીજું એંગલ છે DEF, એનું પણ એક આર્મ છે ED. તો આ જે બંને આર્મ્સ છે, બંને ભુજાઓ છે, બાજુઓ છે, એ સમાંતર છે. જો આ સમાંતર હોય અને એક ખૂણાનું માપ ABCનું માપ 70° હોય, ABCનું માપ 70° હોય, તો એના પરથી તમે શોધો DGCનું માપ. DGC તમને કહ્યું જ છે કે આ 2 રેખાઓ સમાંતર રેખાઓ, એ ખૂણા બૂણા ભૂલી જાઓ. તમે હવે ફક્ત આટલું જ યાદ રાખો કે આ 2 સમાંતર રેખાઓ છે, અને સમાંતર રેખાથી બનતા આ કયા ખૂણા છે એ તમને ખબર પડી જાય તો આનું માપ આવી જાય. આ 70° છે એટલે આનું માપ પણ 70° આવે. કોરસ્પોન્ડિંગ એંગલ્સ DGC ઇઝ ઇક્વલ ટુ 70°. બરાબર? અને 70° માપ મળી જાય તો DEF શોધો. આ એંગલની અંદર આવી જાઓ. જુઓ DGC એ 70° શોધ્યું ને તમે, તો DEF એ પણ 70° આવે. કેમ? કારણ કે એ 2 પાછા કોરસ્પોન્ડિંગ એંગલ્સ છે. એટલે અહીંયાનું માપ 70°, તો આનું માપ પણ કેટલું આવે? 70° જ આવે. જુઓ મેં આની અંદર લખ્યું છે બધું. ક્વેશ્ચન નંબર 5. પહેલામાં BC હતું ને, ટ્રાન્સવર્સલ છેદિકા, એની પરથી કોરસ્પોન્ડિંગ એંગલ્સ મળ્યા એટલે ABCનું માપ 70° છે, તો DGCનું માપ પણ 70° થાય. અને બીજામાં ED છેદિકા છે, એની પરથી કોરસ્પોન્ડિંગ એંગલ્સ આવ્યા DEF બરાબર પણ 70°. ખ્યાલ આવે છે? ચાલો હવે છેલ્લો ક્વેશ્ચન છે, જોઈ લઈએ. ઇન ધ ગિવન ફિગર, આ ફિગરમાં શું આપ્યું છે? ડિસાઇડ વેનએવર L ઇઝ પેરેલલ ટુ M. L અને M સમાંતર રેખાઓ છે નથી, તે માટે આપણે બધા કારણો આપવાના છે. હવે આમાં L અને M સમાંતર રેખા કહેવાશે તો આ 2 ખૂણાનો હું સરવાળો કરી જોઉં. કેમ? કારણ કે આ છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો છે. તો આનો સરવાળો જુઓ. 6 ને 4 10 શૂન્ય, વધી તેની 1 2 ને 1 3 4 ને 3 7. આ તો સરવાળો 170 થયો. બોલો પૂરક એક બાજુ જે હોય, સેમ સાઈડ પર જે ઇન્ટિરિયર એંગલ્સ હોય તેનો સરવાળો કેટલો થાય? એ સપ્લિમેન્ટરી એંગલ્સ હોય તેનો સરવાળો 180° થાય ને. પણ આ સરવાળો 180° થયો નહીં,
તો બોલો એલ અને એમ સમાંતર રેખા કહેવાય? નહીં કહેવાય. પહેલી આકૃતિમાં એલ સમાંતર એમ નથી, બરાબર ને? જુઓ પહેલી આકૃતિ, 44 અને 126નો સરવાળો કર્યો તો 170 અંશ આવ્યા. 170 અને 180 તો ઇક્વલ કહેવાય જ નહીં ને. The sum of the interior angles on the same side of the transversal is not 180. સરવાળો 180 અંશ થતો નથી. So L and M are not parallel. ખબર પડી ગઈ? ચલો બીજી આકૃતિ જુઓ. આમાં કંઈક આવું આપ્યું છે. અત્યારે જ મને તો એલ અને એમ સમાંતર દેખાતી નથી. જોયું? આ 75 અંશનો ખૂણો છે એટલે એની સામેનો વર્ટિકલી ઓપોઝિટ એંગલ એ પણ 75 અંશનો થવાનો. હવે આ 75 ને આ 75 સેમ સાઈડ, ટ્રાન્સવર્સલની સેમ સાઈડના ઇન્ટિરિયર એંગલ્સ, તેનો સરવાળો 150 અંશ થયો, 180 અંશ થયો નહીં. એટલે આની અંદર પણ એલ અને એમ એ સમાંતર રેખા નથી, બરાબર ને? જુઓ, N is a transversal to L and M and angle P is equal to 75 degree. આમાં P ક્યાં આપેલું છે? P કશે નથી આપેલું, પણ આપણને જરૂર છે એટલા માટે મેં P ધારી લીધું. હવે તમારે Pની જગ્યાએ બીજું કંઈ પણ લખવું હોય તો ચાલે. મેં P લખ્યા તમારે પણ P લખવું એવું જરૂરી નથી. તો P અને 75નો સરવાળો 150 અંશ થયો, 150 અંશ. 150 બરાબર 180 નથી, એટલે એલ અને એમ સમાંતર રેખા નથી. ચાલો હવે આગળ જોઈએ. ત્રીજી આકૃતિ, એલ અને એમની છેદિકા છે એન. આ બે ખૂણાના માપ આપ્યા છે. હવે આ બેની વચ્ચે મેં આગળ કહ્યું તેમ કોઈ સંબંધ નથી. તમે 123 પરથી કઈ કઈ જગ્યાએ જઈ શકો? 123 પરથી કોરસ્પોન્ડિંગ એંગલ અહીંયા જઈ શકો. 123 પરથી અહીંયા જઈ શકો. 180 અંશમાંથી બાદ કરીને જે આવે તે અહીંયા જઈ શકો. અહીંયા આવે પછી તમે અહીંયા પણ જઈ શકો. 123 પરથી બાજુમાં જઈ શકો, લિનિયર પેર. આ તમને 3 મેથડ બતાવી દીધી છે. હવે તમે જુઓ આ બંનેનો સરવાળો કેટલો થાય તે જોઈ લઈએ. 7 ને 3 10 વધીની 1 5 ને 1 6 6 ને 2 8 180 અંશ થઈ ગયા. એટલે એલ અને એમ સમાંતર રેખા થશે. પહેલાં આપણે ક્યાં જઈએ? જુઓ 123 અંશ પરથી જઈએ સેમ સાઈડ પરના એંગલ્સમાં, બરાબર છે? અથવા તો ત્યાંથી જઈએ કોરસ્પોન્ડિંગમાં, ગમે તેમ. જે મેં નોટમાં લખ્યું છે તે હું તમને સમજાવી દઉં, બાકી તમે બીજી રીતે પણ દાખલો ગણી શકો છો. જુઓ, એક્સ અને 123 બરાબર 180 એ લિનિયર પેર બતાવે છે. આમાં તો કશે એક્સ છે જ નહીં ને, એટલે આપણે એક્સ ધારો કે અહીંયા ધારી લીધો છે. અહીંયા મેં એક્સ ધાર્યો છે તો જ લિનિયર પેર બને ને. 123 અને એક્સ એ બંને લિનિયર પેર થઈ જાય. તો એક્સનું માપ આવી જાય છે 57 અંશ. 180માંથી 123 બાદ કરો એટલે આવી જાય 57 અંશ. હવે આ 57 ને આ 57 એટલે કોરસ્પોન્ડિંગ એંગલ થયા, એટલે એ સરખા થયા, એટલે એલ અને એમ એ સમાંતર રેખા છે, બરાબર ને? જુઓ, એક્સ અને 123 180, એક્સનું માપ 57, કોરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ છે, એટલે એલ અને એમ પણ પેરેલલ છે, બરાબર છે? ચલો હવે અહીંયા જાઓ. છેલ્લી આકૃતિ છે 98. બાજુ પર જાઓ, 98ની બાજુ, અથવા તો 98ની કોરસ્પોન્ડિંગમાં અહીંયા પણ જવાય, બરાબર ને? લિનિયર પેરમાં પણ જવાય અને કોરસ્પોન્ડિંગમાં પણ જવાય. આપણે પહેલાં લિનિયર પેરમાં જઈએ તો લિનિયર પેરનું બીજા ખૂણાનું માપ આવશે 82 અંશ. તમે અહીંયા જાઓ ને તો ધારો કે અહીંયાને માટે મેં એ ધારી લીધો છે, તો 180માંથી 98 બાદ કરો એટલે આવશે 180માંથી 98 જાય તો આવે 82 અંશ. હવે પાછા કોરસ્પોન્ડિંગ એંગલ તો અલગ અલગ થઈ ગયા, આ 82 ને આ 72. તો આ એલ અને એમ એ સમાંતર રેખા કહેવાશે નહીં. ખ્યાલ આવે છે? જુઓ ચાલો, એક્સ પ્લસ 98 ઇઝ ઇક્વલ ટુ 180. એક્સનું માપ છે 180માંથી 98 બાદ કર્યા એટલે 82. એક્સ જેવી કોઈ વસ્તુ નથી. એક્સ મેં ફક્ત ધાર્યું છે દાખલાને ઇઝી બનાવવા માટે. એક્સ અને 72 આર પેર્સ ઓફ કોરસ્પોન્ડિંગ એંગલ્સ, પણ 82 ને 72 તો સરખા નહીં થયા, એટલે કોરસ્પોન્ડિંગ એંગલ્સ નથી સરખા, એટલે એલ અને એમ પણ સમાંતર રેખા નથી, બરાબર છે? ચાલો અહીંયા આપણે તમારો સિલેબસ કમ્પ્લીટ થાય છે. હું નેટ જેવું ચાલુ થાય, અત્યારે સ્કૂલની એપમાં થોડો પ્રોબ્લેમ છે એટલે સ્કૂલની એપ નથી ચાલતી. જેવી પણ સ્કૂલની એપ ચાલુ થશે તેવું હું આ હોમવર્ક તમને મોકલી આપું છું. એક્સરસાઇઝ 5.2 કમ્પ્લીટ થાય છે, સિલેબસ કમ્પ્લીટ થાય છે, અને એક્ઝામ બાબતે મારે જે થોડી સૂચના આપવી છે એ હું તમને હવે પછી ઓડિયોમાં આપીશ. ઓકે, બાય.